જય બાબારી મિત્રો બધાને આજનો બ્લોગ ચાલુ થઈ ગયો. બીજનો બ્લોગ છે. રણોજા જવાના છીએ, બધા ભાઈબંધો આવી ગયા છે, ગાડી નીકળી ગઈ છે. હવે જેટલે જમશું, કોને કોને મળશું, બધા અમારા આખી ગાડી પેક છે. એસકે હા એમ થોડા જાબડિયાથી સીધા રણોજા જઈએ છીએ, તો બધા બ્લોગ જોતા રહેજો. બધા નવા નવા વિડીયો આવશે જ્યાં સુધી રણોજા પહોંચશું ત્યાં સુધી. અને મહિનો બાકી છે. હવે રણોજા હેડતું જવાનું છે, ખબર છે ને? હા, હેડતું જવાનું છે રણોજા. હા, તો કોણ કોણ તમે જવાના છો? બધા કમેન્ટ કરજો. હા, અર્જુનલાલ સરસ મજાનું એક બાબારીનું ગીત ગાઈ નાખો. તો અમે જાબડિયાથી બધા બીજ ભરવા જઈએ છીએ રણોજા. કાલે અષાઢી બીજ છે, ખેડૂતોનો મેન તહેવાર છે. 12 બીજનો ધણી રામાપીરની બીજ છે. અને તમારા બધા માટે બાબારીને યાદ કરીને 2 લાઈન ગાવી છે ત્યારે કે 12 મહિનામાં 12 બીજ ભરીને રે જોજો, મારા રોમાપીરની મૌનતા મોનીને જોજો, સુખનો સૂરજ ના ઉગે તો મને આઈ કેજો. અને આ સોંગ ઇન્સ્ટામાં પણ ખૂબ ચાલી રહ્યું છે. અને આ વખતે અમે રણોજા હેડતા જવાના છીએ. કોણ કોણ રણોજા હેડતું જવાનું છે આ વિડીયોમાં કોમેન્ટ કરજો. અને આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ લખજો. બધાને જય માતાજી, જય રામાધણી, જય બાબારી. જય બાબારી. વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. બ્લોગ ચાલુ રહે, બહુ મોટો બ્લોગ આવશે. અને એનો ખજૂરના દોણા છે, ગુટકા નહીં ખાતો. ખજૂરના દોણા પાડી તો જય બાબારી. 2 બંકા પાછળ બેઠા છે. હવે આજકાલમાં પૂરા ગુજરાતમાં બંકે બંકો થઈ રહ્યું છે. અર્જુનલાલનું 1 લાખ રેલ પૂરી થઈ છે. ખૂબ સારું કહેવાય. હજી તો 15 દાડા થયા છે ને 1 લાખ રેલ એટલે તમારા બધાના આશીર્વાદ. તમે બધાને રેલો બનાવી ત્યારે 1 લાખ રેલ થઈ છે. અત્યારે 25,000 વિડીયોની અંદર લાઇક નહીં આવતી, તો 1 લાખ રેલ બને એટલે બહુ મહત્વની, અમારા માટે ખૂબ ખુશીની, ખૂબ ગર્વની વાત છે. તમારા બધાનો ખૂબ સાથ સહકારને ખૂબ સપોર્ટ મળે. સદાય રોમાપીર તમને બધાને ખુશ રાખે એવા આશીર્વાદ. બ્લોગ પૂરા જોતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. જય માતાજી, જય બાબારી. જય માતાજી મિત્રો, જો બીજ ભરવા નીકળી ગયા છે અને નાસ્તો કરવા ઊભા રહ્યા છે. બ્લોગ ચાલુ છે. દીપુભાઈ ઠાકોર અમારે બસના ડ્રાઈવર છે. જય બાબારી. અને ટૂંક સમયમાં હવે સમય આવી રહ્યો છે. જો અર્જુનભાઈ મળશે અને મસ્ત જય બાબારી, જય રામાધણી. રોમાપીર બધાનું સપનું પૂરું કરાય. અને વિડીયો શેર કરજો. બ્લોગ બનાવવાનું ચાલુ છે અમારા શૈલેષભાઈ એસકે, પેલાજી ઠાકોર, શરવણજી લક્ષ્મીપુરા. અને ટૂંક સમયમાં સમય સારો આવી રહ્યો છે કે હવે પગપાળા જવાનો 1.5 મહિનો જ બાકી છે. લોકો પણ ફૂલ સેવા કરશે અને બહુ મજા આવશે. જમવાનું જો હારે લઈ લીધું હતું. રોટલી હતી, મરચાં હતા, પૌવા બધું લઈને આવ્યા હતા. બધાને જય બાબારી, રોમાપીર બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. બ્લોગ પૂરો જોતા રહેજો. જો આ એનું લોકેશન છે અને વિડીયો શેર કરજો. આટલે પહોંચ્યા છીએ. અને આખો બ્લોગ બહુ મોટો છે. પોણીનો પેલો હંગાર લઈને આવીએ છીએ. બહુ ઠંડુ પોણી હોય છે ઠેઠુંથી જાતા વળતા. તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. અને જે બીજનો બ્લોગ દર બીજે ચો ઊભા રહ્યા છો, નાસ્તો કર્યો, હજી ચો ઊભા રહ્યા એ પણ આવશે અંદર વિડીયો. જય માતાજી, જય બાબારી. કિલોમીટર બાકી છે અને ફૂલ વરસાદ ચાલુ છે. એટલો વરસાદ ચાલુ છે કે વાત છોડો. બૂમ પણ આવે છે. તમે જોઈ શકો છો લાઈવ. આર્યો આજનો બીજનો બ્લોગ છે. આગલા દિવસ, હજી કાલે બીજ થવાની છે. 12 વાગે બીજ બદલા છે. 27 તારીખે બીજ છે. તો સબસ્ક્રાઈબર કરી દેજો ચેનલ અને સપોર્ટ કરતા રહેજો. સરસ મજાનું ગીત વાગતું હતું પણ એ બંધ કરાયું કેમ કે કોપીરાઇટ આવે અંદર. અને બીજું તો રોહિતજી છે, શરવણ ભુવાજી છે, એસકે ઠાકોર. ઠાકોર. મિત્રો, 12 બીજના ધણીના દર્શન કરવા, અષાઢી બીજના દર્શન થશે બહુ સારા. તો બધા વિડીયો જોજો, લાઈક કરજો. અને જ્યાં સુધી પહોંચશું ત્યાં સુધી આવાના બધા વિડીયો બ્લોગ આવશે. આખો વરસાદ જેવો છે. હા, વરસાદ બહુ જબરજસ્ત વરસાદ આવે છે. વાગી ગયા છે 7:07. તો બધા વિડીયો જોજો. વરસાદ કરા પડે એવો આવે. જો પૂર બોલાવાનો છે. જો તમને બતાવું લાઈવ. આ છે વરસાદ. બધાને જય માતાજી, જય બાબા.
જય માતાજી મિત્રો, અમે લોકો પહોંચી ગયા છે રણુજા અને રાતના વાગ્યા છે 10. અહીંયા રોકાણા છીએ, હોટલ લીધી છે ફર્સ્ટ ક્લાસ. તો વિડીયોમાં બન્યા રહેજો બધા જ. આ મારા બે મિત્રો છે ગાંધીનગરથી, એ પણ દર્શન કરવા આવ્યા છે. જય બાબારી. વિડીયોમાં બન્યા રહેજો બધા. રૂમ લીધું છે અમે હોટલના અંદર. તો સવારે નાહી ધોઈને બાબારીના દર્શન કરવાના છે. આ હોટલ છે, આ લિફ્ટ છે, પણ આપણે લિફ્ટમાં નહીં જવું, આપણે જઈશું અહીંથી સીધા સવારે દર્શન કરીશું નાહી ધોઈને. બહુ ફર્સ્ટ ક્લાસ હોટલ છે. હોટલના અંદર રોકાણા છીએ. બહુ સેફટી છે હોટલના અંદર, સારી. જોઈ શકો છો વિડીયોમાં. બીજો માળ છે. અમે લોકો રોકાણા છે અહીંયા. તો અહીંયા રોકાણા છીએ. અર્જુનભાઈ જય માતાજી. ગબ્બરભાઈ જય બાબારી. હા છે અમારા દીપુભાઈ. રૂમ લીધો છે, અહીંયા બધા આરામ કરીશું. સવારે દર્શન કરશું બાબારીના. અને 4-5-6 કલાક ગાડી બેઠા એટલે અમે તો આવીને હોઈ ગયા હતા, પણ એસકે બ્લોક કરતા આવી ગયો છે. બ્લોક પણ આવતો થોડું ભૂલાઈ જવું પડે. હા, બધાને જય માતાજી, જય બાબારી. બધા ખુશ રહો અને બધા રહો. હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તો દ્વારકા જવાનું છે અને તમને થોડા ઘણો ફરવાનો સમય મળે તો ફરી લેજો. બ્લોગમાં બન્યા રહેજો. આવા નવા બ્લોગ આવશે. સવારે રણુજા દર્શન થશે તો તમને એના લાઈવ દર્શન કરાવશું. જય બાબારી. ગાડી મસ્ત પાર્કિંગ કરી દીધું છે. બિઝનેસ સુવિધા રૂમ લઈ લીધો છે, ચાર્જિંગ નહીં. ચાર્જિંગ નથી હવે. જય માતાજી મિત્રો, સવારના વાગી ગયા છે 4 અને હું નાહી લીધો છું. બીજા બધા નાવા ગયા છે, એક સ્ટેપ બાય સ્ટેપ બધા નાવે છે. અહીંયા અમે રોકાણા છીએ. અમારો રૂમ તમને બતાવું છું. બસ બધા નાહી લે એના પછી જઈશું 12 બીજના ધણીના આષાઢી બીજના દર્શન કરશું. હોટલ છે બહુ સરસ હોટલના અંદર રોકાણા હતા. રૂમ નંબર છે અમારા, રૂમમાં રોકાણા હતા. નીચેથી તમને નજારો અગર બતાવું જો સેટ થાય નહીં દેખાય એમાંથી. જો આ ગેલેરી છે. જોઈએ હવે કેટલા જણા નાહી લીધા છું, કેટલા બાકી છે. હું ફ્રેશ થઈ ગયો, ફ્રેશ થઈને હું બહાર આવી ગયો. જો અમારા ગબ્બરભાઈ નાહીને હવે આવ્યા છે. ભાઈ નાહીને આવી ગયા છે. અમારા સરવણજી નાહી લીધું, ફ્રેશ થઈ ગયા. રોહિત હવે ઉઠ્યો છે. બીજા બધા નાહી લીધા. બીજા અમારા જો બધા ફ્રેશ થઈ ગયા. નાયા ક્યારે? હાલ નાયા. બરાબર. બહુ જબરજસ્ત ઊંઘ આવી હતી. ઊંઘ્યા બસ હવે ઉઠ્યા છે, બધા ફ્રેશ થઈ ગયા. ખાલી છેલ્લા મારા ગબ્બરભાઈ એકલા બાકી હતા નાવાના, નાહી લીધું છે. ખાલી રોહિત બાકી છે. અમારા ભાઈ નાયા ચેડી દાંતણ કરીએ કારણ કે મળી નહોતું બરસ પછી. શું કે ભાઈ પહેલાદભાઈ મજામાં? બોલો રોમા પીરની જય. જય માતાજી મિત્રો, સવારના વાગી ગયા છે 5. હવે બધા દર્શન કરવા જઈએ છીએ. 12 બીજના ધણીના આષાઢી બીજના દર્શન કરીશું. નાહી ધોઈને બધા ફ્રેશ થઈ અને નીકળી ગયા રૂમ પરથી, હોટલ પરથી. જય બાબારી. પણ લીપમાં જતા રહે, થોડું શરીરનો વર્કઆઉટ થાય વહેલા. લીપી તો બધાના પેટ બહાર કાઢી જાય. હા, જો ભાઈ લાઈનથી બધા સ્ટેપ બાય સ્ટેપ. જય બાબારી. આ છે અમારી ટીમ. આ બધા અમે આટલા મળીને રામાપીરના દર્શન કરવા આવ્યા છીએ. તો બ્લોગ જોતા રહેજો, વિડીયો આવશે અવારનવાર. વિડીયોના અંદર છેલ્લે તમને દર્શન કરાવીશું.
હોટલ છે. ત્રણ માળ છે, હજી 3 માળ. ये आई गया से रिसेप्शन पर. नहीं ला, चेकआउट दे दो ना भाई, आप चेकआउट कर दो. नहीं, चाबी नहीं लाए हम, लड़के को भेज दो, चेकआउट करवा दो एक बार. रूम चेकआउट થશે હવે. 401 रूम नंबर 401. हाँ जी, बाहर निकले थे वो करिए साइन कुछ करना है, बाकी करवा दो. જય બાબારી. સવારના વાગી ગયા છે 5. જઈ રહ્યા છે દર્શન કરવા. સવારમાં મસ્ત મારા રણુજાના રામાપીરના દર્શન કરશું. 12 બીજના ધણીના દર્શન. એમાં અષાઢી બીજ છે પાછી. અષાઢી બીજમાં આમાં જોઈ શકો છો મારા ગબ્બરભાઈ અર્જુનભાઈને પાછળ છે. જય જય. જોઈ શકો છો વિડીયોમાં. અત્યારમાં સવારમાં બહુ મસ્ત નજારો છે, બહુ સારું વાતાવરણ છે. રણુજા દર્શન કરવા મારા 12 બીજના ધણીના પીર કી જય. વસ્તી જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. સવારના વાગી ગયા છે 5. જો આમાં બધી પબ્લિક દર્શન કરવા જઈ રહી છે. સેટ સુધી તમે જોઈ શકો છો. પાછળ અમારા ગબ્બરભાઈ અર્જુનભાઈ એ પણ લાઈનમાં છે. વિડીયોમાં જોજો. જય બાબારી. यात्रियों से निवेदन है कि यात्रा में चलते समय धक्का मुक्की न करें, व्यवस्था बनाए रखने में सहयोग करें.
જય બાબા રે. જો દર્શન કરીને આટલા આવ્યા છે બહાર. અર્જુનભાઈ બેઠા છે. જય બાબારી બધાને, જય બાબારી, જય રામા ધણી. મારો 12 વીરનો ધણી આજે અષાઢી બીજ છે. તમારા બધાના સપના પૂરા કરે. અને બધા મિત્રો કોમેન્ટમાં પ્રેમથી જય બાબારી લખજો. કયા ગામથી જોઈ રહ્યા છો તમારું ગામ લખજો. બધાને જય બાબારી, જય રામા ધણી. દર્શન કરીને હવે નીકળ્યા છે. આપણે જવાનું છે આગળ જો ફરવા. તો જવાનું જેસલમેર. કેટલું થાય હોયથી? હમા રૂટમાં છે કે અવળો રૂટ છે? અવળો રૂટ છે. જોઈએ હજી આગળ ચો ફરવાનું જવાનું છે. પૂરો બ્લોગ હે. હા 3 કલાક તો એવા ફેડ પડ્યા લાઈનમાં. હા ધક્કાવાળા પબ્લિક સુખ શાંતિ હેડવું હોય તો હેડી કે સુખ શાંતિ ઊભું રહેવું ઊભું રહે કે પણ નહીં. બહુ ધક્કા કરે છે ને બહુ તકલીફ પડે. પછી લાઈનમાં જાય તો સારું. જય માતાજી. અચ્છા મંદિરે કોમેન્ટ કરીએ કહો છો કયું મંદિર છે? બધાને જય બાબા. અર્જુનજીને ચાહકો મળી જાય છે, ફોટા પડાવે છે. એમને ફોલોવરિંગ ચાહકો બહુ જ છે. રાજસ્થાનમાં જઈએ તો બહુ ઓળખતા હોય છે. ગુજરાતી બહુ આવતા હોય છે અને એમાં તો બધાને જય બાબારી. હારું મંદિર છે. રોમાપીરના જન્મભૂમિ બતાવી દઉં તમને બધાને. દર્શન કરાવી દઉં. અને ભાઈને અત્યારે આવેલા છે. જો અર્જુનજીની બ્લોગ ચાલુ છે. સારા સારા લોકેશનના દર્શન કરવા મળશે. મસ્ત સરસ. અને ભૂખ લાગી છે. હવે નાસ્તો બી કરવો છે વ્યવસ્થિત. સારું મળી જાય તો કરી લઈએ. જય બાબારી. જુઓ પેલું જે ના 2 શેદડીઓ છે ઘણા વર્ષોથી, એના તમને દર્શન કરાવું. ઘેર બેઠા બેઠા દર્શન કરી શકો છો. જો ખાલી જો મસ્ત સરસ મજાનું મંદિર. જો આ છે મંદિર. જે શેદડીઓની વાતો કરીએ ને તો આ છે રોમાપીરનો જન્મ. અને કદાચ મને ઇતિહાસની ખબર નહીં શેદડાની તો, પણ રાજસ્થાનમાં ખાસ કરીને કોઈ શેદડા કાપતું નથી કે કોઈ કાઢતું નથી. તો હવે હું દર્શન કરી લઉં. તમને બધાને પસંદ દર્શન કરાવીશ. જય માતાજી મિત્રો. અમે આવી ગયા છે ઊંડા કાશ્મીર. અને આ છે ઊંડા કાશ્મીરનું મંદિર જ્યાં નેજાધારી મારા 12 બીજના ધણીનો જન્મભૂમિ કહેવાય છે. ત્યાં દર્શન કરવા આવી ગયા છે. તો હું પાછળ રહી ગયો છું કારણ કે ગાડી ત્યાં મૂકીને મારે પાછળથી જવાનું હતું. તો એ લોકો અંદર દર્શન કરવા જતા રહ્યા છે. અમારી ગાડી તમને બતાવી દઉં. પડી અમારી ઇનોવા. હવે ત્યાંથી અમે દર્શન કરવા હું પાછળથી જઈશ. એ લોકો અંદર ગયા છે. તો 12 બીજના ધણીના આજે અષાઢી બીજ છે. અને અષાઢી બીજના દિવસે જે દર્શન બાબાના કરે એ ધન્ય થઈ જાય. જે નસીબવાળા હોય એમને બાબાના દર્શન થઈ જાય આજે. એટલે અષાઢી બીજના 12 બીજના ધણીના દર્શન કરીશું. આ છે ઊંડા કાશ્મીર. અને અહીંયા કહેવાય છે કે અહીંયા રામદેવ પીરનો જન્મ થયેલો છે. અને અહીંથી પછી રણુજા ગયા હતા. તો વિડીયોમાં બન્યા રહેજો. તમને લાઈવ દર્શન કરાવીશ રામદેવ પીરના. જે નહીં આવી શક્યા મિત્રોને લાઈવ દર્શન કરાવીશ. તો જોજો અને દિલથી માનજો સાહેબ. વિડીયો જોઈને પણ તમે માગશો કે મારા રામા ધણી લાજ રાખજે.
મારું આટલી મનોકામના પૂર્ણ કરજે તો પૂર્ણ થઈ જાય. વિડીયોમાં બન્યા રહેજો. બસ ઊંડા કાશ્મીર મંદિર, બધી ગાડીઓ અહીંયા પાર્કિંગ થાય છે. વિડીયોમાં બન્યા રહેજો. હું તમને દર્શન કરાવીશ. ગબ્બરભાઈ, અર્જુનભાઈ પહેલાં ગાડીમાંથી જઈને ત્યાં દર્શન કરી રહ્યા છે. હું પાછળ રહી ગયો છું. તો કદાચ અંદર હશે તો તમને એમની બી મુલાકાત વિડીયોમાં થઈ જશે. જોઈ શકો છો. જય મારા રોમશાફીર બાબા, લાજ રાખજે. 12 બીજના ધણીના દર્શન કરો. બાબા શ્રી રામદેવસિંહ અવતાર પચી શકો છો વિડીયોમાં. આ છે ઊંડા કાશ્મીર. જો જય રોમશાફીર. આ છે અંદરનું મંદિર. નજારો બહુ જબરજસ્ત. બધા જોજો, લાઈવ દર્શન કરાવે છે. અમારા અર્જુનભાઈ, ગબ્બરભાઈ અહીંયા જ ઊભા છે, તો એમના તમને બતાવીશ. જય માતાજી ભાઈ. જય માતાજી અર્જુનભાઈ. અમારા અર્જુનભાઈ ગબ્બરભાઈને પહેલાં આવી ગયા હતા. હું પાછળથી આવ્યો છું. ઊંડા કાશ્મીર અમારા બાબા રામદેવની જન્મભૂમિ કહેવાય. હા, લાઈવ દર્શન. આ છે ઊંડા કાશ્મીરનું મંદિર. જે પણ મિત્રો જોજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવનારા ઘણા બધા વિડીયો, આખો બ્લોગ આવશે રણુજાનો, બીજનો, જેમ ક્યાં ક્યાં રોકાણા, ક્યાં ક્યાં ઊભા હતા, ક્યાં ક્યાં દર્શન કર્યા, એનો ટોટલ વિડીયો છે. અંદર ઊંડા કાશ્મીર અંદરનો મંદિરનો નજારો છે. અરે જય રામશાફીર. નીકળશું જય બાબારી ઘરે. સરસ મજાની સુપર ગાડી છે. બાબારીની દયા છે, અખતમાની દયા છે અને લોકોના આશીર્વાદ છે તમારા બધાના. ચલો શરવણજી નીકળશું ઘરે. એ ઘરે નીકળશું. ભાઈ ઘરે નીકળશું. જય બાબારી. દીપુલાલ ઘરે નીકળશું. બ્લોક પૂરો કરીએ છીએ. બ્લોક પૂરો કરીએ છીએ. હજી જમવાનું બતાવો. છેલ્લે બાકી રાખવો છે. નીકળશું ઘરે. હા, જમવાનું બાકી રાખવાનું. હજી ભાઈ થોડો બ્લોક બાકી છે. જય બાબારી. એ ભાઈ નીકળશું ઘરે કે જમવાનો બ્લોક બાકી રાખું? ના, જમવાનો બ્લોગ બાકી રાખો, પછી કરશું. એમ બસ નાસ્તો કરીને હવે નીકળ્યા છીએ. બહુ મજા આવી છે. જુઓ ખાલી હવે આલીભાઈ દીપુલ ગાડી. આટલી ઘડી એસકે ચલાવતા હતા. અને જેટલા બને એટલા અમારા ઉપર રાજી રહેજો. જેમ કે જીવનમાં તો રાજી હોય એટલે બહુ મજા આવે. અને બાકી તો હસતા છીએ એટલી ઘડી ખુશી ખુશી. જય બાબારી, જય અખતમાં. અમારા ભાઈ છે ઉસ્તાદ. જમવા બનાવો છો? શું બનાવો છો કાકા? દાલ ફ્રાય, સૂકી ભાજી, પછી સેવ ટમેટા છે ને. બીજું દેશી બહુ મસ્ત ખાવાનું છે, જમવાનું સારું. અમારા ગબ્બરભાઈ, અર્જુનભાઈ, અમારા સરવણભાઈ, અમારા દીપુભાઈ. જય બાબારી ભાઈ. અર્જુનભાઈ જય બાબારી. બસ જમવા બેઠા છે અમારા પ્રહલાદભાઈ, ગબ્બરભાઈ. બસ હવે ટૂંક જ સમયમાં થોડી વારમાં જમવા આવી જશે. જમવાનું બેઠા છીએ જમવા માટે. સ્પેશિયલ જય બાબારી. બ્લોગ પૂરો કરીએ છીએ. બધાને ખુશ રહો. તમારા પરિવાર અંદર શ્રોમફીર તમારે બધાને ખુશ રાખે. રણુજા જવું એ કિસ્મતની વાત છે. ભલે બી વિડીયો વધારે બનાવતા હોય પણ બહુ ખુશ હોય છીએ એટલે બનાવીએ. નાના નોમના બનાવીએ છીએ. કદાચ તમને લખવાનું કોમેન્ટ એવું કહેતા હોય તો રોમાપીરનું એક ગુજરાતી નોમ લેવાનું કહીએ છીએ. કોઈ ખરાબ તો કહેતા નથી. કોમેન્ટમાં જય બાબારી લખજો. લખજો અને ફોલો કરજો. અને આવા બધા જ હર બીજે આવા બ્લોગ આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જમીએ છીએ. બ્લોગ હવે પૂરો કરીએ. આટલાથી પૂરો કરીએ. બીજો મસ્ત બ્લોગ આવશે. બીજા મસ્ત શૂટિંગ વિડીયો જોતા રહેજો. બીજો આવતો બ્લોગ આવશે આવતી બીજે. જય માતાજી.